જે ભાઈ ને ઘરે ને આ કઈક ડબલા ચડાવીને સાંભળે કઈ આપણે ભેંસે જેવો ફૂંકો નાખી લીધો માથામાં આપણે દીવુભાઈ ધીરે ધીરે ચાલુ થઈએ ભાઈ આપણી હારે હાર કઈ વાંધો નહીં દીવુભાઈ મોર્નિંગ મિત્રો તો હું કે બધા મજામાં જીજી મજામાં નહીં હોય મજામાં આવી જાય ભાઈ આપણો વ્લોગ જોઈને તો મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ મસ્ત મજાની વાડીએ જવામાં અને તમને એવું લાગતું હશે કે હું કાયમ ભેંસ ચારે છે ભાઈ બીજાને એમ ન લાગે કે નવરો બેઠો એટલે આપણે શું ભેંસ સવારે લેતી જવાનું વાડીએ પાછી સાંજે ઘરે લેતી આવવાની એમાં શું છે એટલે બીજાને એમ તો ન લાગે કે નવરો બેઠો હોય ભાઈ તો કાંઈ વાંધો નહીં ભાઈ વાડીએ જઈને કંઈ કામ બામ હશે તો તમને દેખાડું બાકી આગળ જોડાયા રહેજો હું થાય છે ને હું નહીં ભેંસું આઠે આઠે ને આપણે જવું જો હવે થોડી હું ઊંડાલીને જતો તો વાડીએ અને કાંઈ પાણી જોયું તો આપણે જો આટલું ભરેલું હતું તો હું ભાઈ હમણાં ઠેકડા મારીને પાણી ઓછું થઈ ગયું એક ઠેકડામાં એકાદો આપણે ઘૂંટડો ભરી લે એટલે હું આટલું બધું ખાલી થઈ ગયું ભાઈ એટલે બધા આવી રીતના ઠેકડા માર્યા હા કાચબો ધરે એવો ને ભાઈઓ હું આવી ગયો વાડીએ ને હવે કાંઈ કરવાનું છે નહીં કામ બામ તો જોકે અટાણે નથી પછી કાંઈ અચાનક આવી જાય એમરજન્સીમાં તો કાંઈક કામ બામ કરવા જાવું બાકી તો મને નથી લાગતું કાંઈ કામ હે બાકી બેઠા પંખા નીચે આમ જો ખાલી બસ બેહવાનું છે અહીંયા અને હમણાં કંઈક વિડીયો એડિટિંગ કરી લઉં અને ઇન્સ્ટામાં કાંઈ સાંજે કાંઈક ઓલો શોર્ટ વિડીયો બનાવ્યો હતો ફની તો એ હજી એડિટિંગ કરવાનો છે પછી પોસ્ટ કરશી તો આગળ નવીનમાં કંઈ થાય તો તમને દેખાડું મારો વારો આવી ગયો તો ભાઈ ચા પકાવવામાં ભાઈ વાં સામે ઓયડી દેખાય ને ત્યાં લાકડા લઈને જવાના છે મિત્રો હું લાકડા હારીને આવી ગયો તો ટૂંકમાં એને લાકડા ન કાંઈ દંડિકા કહેવાય અને અહીંયા માંડવીનું ઝાડવું પડ્યું હમણાં થોડી વાર પહેલાં માંડવી ખાધી હતી અને તમે આ બધા ઝાડવા આ દંડિકા જોતા જઈશો આમાં તમને કંઈ નવીનમાં જોવા મળે તો કે તમને નહીં જડ્યું હોય આ છત્રી એવું કાંઈ છે ભાઈ આનાથી શું થતું હોય છે આનાથી કંઈ પૈસા નથી મળતા ને ભાઈ કોઈને કાંઈ ખબર હોય તો જરીક જણાવજો ક્યાંય આ વેચવાથી આપણે માલ મિલકતવાળા થઈ શકતા હોય તો ભાઈ આ છત્રી જોઈને તમે એમ ન વિચારતા કે હું આને કહીશ તો આ વેચવાથી આટલા પૈસા મળે ને આમને તેમ એ કંઈ તમે મૂંઝાતા નહીં કે આ પૈસાવાળો થઈ ગયા હું આમને રહી જઈશ ભાઈ જી મને હરખાઈ જાણકારી દે ને ભાઈ એનો અડધો ભાગ 25 દિન મેં અડધો તો થોડુંક વધારે થઈ ગયું ભાઈ 25% ભાગ એનો બાકી 75% આપણો मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा देखिए દેખાડું જો વાડી આ ઓયડીમાં કેવું થઈ ગયો ભાઈ નવીનમાં આમ જોઈ શકો તમે ઓયડીનો ત્યાં ખૂણો પડી ગયો તો આટલે આવી રીતના કાંઈક ભૂંગરાની અહીંયા સેફટી કરીએ ભાઈ આવી રીતના કાંઈક એટલે હું આ મોટર વાડીમાં ન પડે અને તમને ભાઈ હજી કાંઈ નવીનમાં નહીં દેખાતો પણ હું તમને દેખાડું આ પાણા જોવો અહીંયા એમને પડ્યા ભાઈ કોઈ એને કોમેન્ટમાં ખોટું જ્ઞાન ન દેતા કે આને પાણા ન ગયા આને સિમેન્ટ કહેવાય અટાણે તો પાણા છે તમે જોયું ને એટલી વાત ખોટી હોય જ બાકી કાંઈ નવીનમાં હે નહીં ભાઈ કોઈ વાડીએ કામ બામ પતી ગયું તું ને હું વાડીએથી પછી નીકળી ગયો તો ઘર બાજુ અને આપણે હું ભાઈ ગાડી બાડી તો છે ને એટલે હાલીને જ જવું પડશે હમણાં સોહિલભાઈ હતા તે નીકળી ગયા ભાઈ આપણો કાંઈ અવાજ બવાજ સાંભળો નહીં કાંઈ વાંધો નહીં ભાઈ નિરાયતા હિલા જાય આપણે કાંઈ ઉતાવળ નથી હું જમીન નીકળી ગયો ભાઈ
અજયભાઈના ઘરે જવાનું, એનો ફોન આવ્યો તો આઈ ઘરે બે ઘડી. કાંઈ વાંધો નહીં ભાઈ, આવું હું. અને મારે અમે વિડીયો અપલોડ કરવાનો, મારે 4G ફોન રહ્યો એટલે હું આમાં 1.5-2 GB વપરાય અપલોડ કરવા વિડીયો. મેં કીધું અજયભાઈના 5G મોબાઈલ આવે, મેં કીધું ઘા પડી ગયો ભાઈ, ફોન કર્યો હતી તે હમણાં વિડીયો અપલોડ કરવાનો છે ને. તમને એવું નથી લાગતું ભાઈ જટિયા વધી ગયા હોય? મને એવું લાગે જટિયા વધી ગયા, તો જટિયાનો એનો કાંઈક પ્રોગ્રામ એક દી ગોઠવવો જો ભાઈ કાપવાનો. તો ભાઈ હું પોગવા આવ્યો અજયભાઈના ઘર પાસે. ફાઇનલી ભાઈ પોગી ગયો અજયભાઈને ઘરે ને આ કઈક ડબલા ચડાવીને સાંભળે કઈ. ભાઈ આવું શું હે હોસ્પોટ નું? હાલો તો કઈ વાંધો નહીં, હમણાં વિડીયો અપલોડ કરી લે પછી કઈક દેખાડી દઉં નવીનમાં કઈ થાય તો. બાકી રોડાયારીઓ હું અજયભાઈના ઘરેથી આવી ગયો અહીંયા દુકાને, ને અહીંયા દીવુભાઈ બેઠા અહીંયા ને સોહિલભાઈ ને અહીંયા અજયભાઈ. તો ભાઈ વિડીયો અપલોડ થઈ ગયો હે. અને હું કાંઈ દીવુભાઈ કઈ કહેવા માંગો તમે વ્લોગમાં? તમારે કાંઈ બ્લોગ ઓલા ચાલુ નથી કરવા? હમણાં નથી કહેતા ચાલુ કરવા હે, પણ આપણે દીવુભાઈ ધીરે ધીરે ચાલુ થઈએ ભાઈ, આપણી હારે હાર. કાંઈ વાંધો નહીં દીવુભાઈ. ને આમ પાછળ નદી બધી હાલી જાય જો તમને દેખાતી હોય તો. નિરાતે વરસાદ હમણાં પડ્યો તો. રેસ ફૂટી ગયા. હું રેસ? હા, હજી હમણાં નહોતા ભાઈ છાટા આવ્યા. આબરૂ ગાડતા 15 દિવસે આવ્યું છે. કઈ વાંધો નહીં ભાઈ, 15 દીથી હાલ્યું જાય. રેસ બેસ ફૂટી ગયા, વરસાદ ધોમ આવ્યો હતી. આમાં પાણી જો કેવું આવ્યું છે. આ દેવું બાજુ તૈયાર થઈને બાબલા જેવા થઈને જાય છે ઓફિસે. બરોબર ને દેવુભાઈ? કઈ વાંધો નહીં, હમણાં વાડિયા જવાનું થાય ને કે કોક કઈક નાવા બાવા આવે તો નાવા જાવું. બાકી વાડિયા જઈને બેસું. જય જલારામ. હવે ઓલી પાર્લેજી ની કઈ જય ભાઈ તો બોલાવો અહીંયા. જય જગન માસ્ટર. હાલો વરસાદ નો આવી ગયા તા વાડી, અને વાડીએથી હવે નીકળી ગયા ભેંસ છોડીને. તો હમણાં કઈક તમને નવીન માં દેખાડું, જારવજો. આપણે ભેંસે જેવો ફૂંકો નાખી લીધો માથામાં. જોઈને બાકી કેમ લાગે છે? અને તમને એવું લાગતું હોય છે કે ભાઈ મેં આવી રીતના ફૂમકો બૂમકો લગાડી દીધો હોય છે ને આવી રીતના સ્ક્રિપ્ટેડ બનાવો, તો ભાઈ એવું કાંઈ છે જ નહીં. એમને ધોઈડી જાય છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આગળ પછી જોડાયા રહેજો. ગામમાં જઈને તમને કંઈક બતાડી નવીનમાં હોય તો. બાકી સમજી ગયા ને તમે? બાકી કાંઈ વાંધો નહીં ભાઈ. હું વાડી આવતો હતો ને ત્યારે ત્યાંથી પાણી વધારે જતું હતું. મેં કીધું અટાણે વિડીયો નથી ઉતરવો ને વળી પાછું રિટર્ન થાઈશ ને ભેંસ લઈને, ત્યારે થોડોક વ્લોગ બનાવી લઈશ. તો ભાઈ અટાણ આવ્યો તા તો મેં જોયું કે થોડું અહીંયાથી પાણી જઈએ. તો કાંઈ વાંધો નહીં ભાઈ. હું ને મારા મિત્ર હુસેનભાઈ અમે જતા હતા ખરડી આટો મારવા. અમે અહીંયા ખરડી પોગી ગયા તો કીધું ભાઈબંધની ઓફિસે આટો મારી આવ્યા. અહીંયા આવ્યા હતા ભાઈબંધની ઓફિસે. હોન્ડાને ભૂખ લાગી હતી તો હું ને મોહમ્મદભાઈ બે હોન્ડાને નાસ્તો કરાવવા લઈ ગયા. હું ને હુસેનભાઈ પાછા રિટર્ન થઈ ગયા હતા ઘર બાજુ. તો મિત્રો હું આવી ગયો અમારા અડ્ડે, અને અહીંયા બધા આવી રીતના કાંઈક બેઠા છે. ચંપલ ગણે છે ભાઈ. દેવુભા કાંઈ તમારે નવીનમાં કહેવાનું એવું તમે બંધ રહ્યો ને દંડિકા એને તો બોલવા દો કાંઈક. તો ભાઈ નીંદર એવી આવે ને અહીંયા હુઈ જાવ ગોદામે. પણ હજી એક મારે એક રીલ બનાવવાની છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં. હમણાં બનાવી લો, બનાવશે બસ તમને બતાડશે ભૂંડ કઈ રીતે હોતા હોય ને રીતે. આ તો હું થોડાક બોયલા રાખે છોકરા વેન હજી નાના આટલા ભલે ને. હું ખેતરનું ભૂંડ જ છું. માંડવી તો સારી કઈ ખાશું. માંડવી તો ખાવાની જ હોય ભાઈ દેવુભા.
બીજું કઈ કેવા માંગો દેવુભા? બીજું કાંઈ લાઈટ પ્રેમથી બંધ કરી દે ને તો મહેરબાની છે તમારી. આ ભાઈ લાઈટ તો આમને આમ ચાલુ જ રહે. તો નીંદર આવી જાય. આ એક તો લાઈટ આની એક એવી છે ને કાંઈ વાંધો નહીં ભાઈ, હમણાં એકાદી રીલ બિલ બનાવી લે. અને આજ જ મેં એક રીલ શૂટ કરી હતી ભાઈ, ઈ કાલે અપલોડ થાય ને કાલ આજ જ બનાવી છે, પરમદી અપલોડ થાય એવો કઈક પ્લાન છે આમાં. એવી તમને ખબર જ નહોતી. ખબર નહોતી ને ખબર પડી ગઈ ને. થેન્ક યુ સો મચ. તારી રીલ જોવો તો અમે વાંચ્યું જોતા હોય તરફતા હોય એમ. તરફતા હોય એક ક્યારે તો વાત છે ભાઈ, અહીંયા બધા આપણે બિગ ફેન હે. થેન્ક યુ દિલથી તમને. મારે કઈક કેવાય જાય રે તારી રીલ જોઈ એમને એમ થાય અમારો મોબાઈલ આ ઇન્ટરનેટ કોને કરાવી દીધું 240 રૂપિયા બરબાદ કર્યા અમે તારી વાંહે. ઈ તો આ તારા વિડીયો જોવા આ તારા વિડીયો જોવા માટે માટે તમે 120 જતા હો. પછી પડી જાય ને તો અમે એમ કહીએ એચિલ માં જે તને થાંભલો દેખાય મન નો દેખાય. દેવુભા ઓમે તમને તો નો જ દેખાય ભાઈ. સામે આ કોડો આવી રીતના હોય ને તો દેવુભાને ભાઈ ગાડીમાં નો જ દેખાય. ક્યાંથી દેખાય તમારી જેવો ભાઈબંધુ ભટકાણા પર ક્યાંથી દેખાય? હાલો ભાઈ, વાત થઈ ગઈ પૂરી. અહીંયા થોડીક વધી ગયું આજ તો. દેવુભાઈ આવી ગયા એટલે જેમ તેમ હે બધું અહીંયા. આજ તો જય જગન માસ્ટર જ હાલે. હા, જય જગન માસ્ટર જ હાલે ભાઈ. હાલો તો ભાઈ કાંઈ વાંધો નહીં. વ્લોગ તમને ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં.